આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય માણસની જાન નથી. આ જાન છે મુખ્યમંત્રી અને વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદીની. વાતે ગાતે એક સામાન્ય લગ્નની જેમ જ આજે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં દેખાતા તમામ જાનૈયાઓ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ છે. ડીજેની સાથે તાલ મિલાવીને એ લોકો સાચે જ લગ્નના વરઘોડામાં નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ કરવા પાછળ અમિત શાહ અને નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ એક મહિલા જાસૂસીના મુદ્દે કોંગ્રેસે આયોજન કર્યું હતું. કોંગ્રેસી કાર્યકરો મોદીના અને અમિત શાહના મુખોટા પહેરીને વરઘોડામાં બેઠા હતા. આજ મેરે સાહબ કી શાદી હૈ જેવા બેનરો સાથે કોંગ્રેસ કાર્યકરોએ મુખ્યમંત્રી સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. એ કોયડો મૂકવા માંગે છે કે શું પીએમ ઇન વેઇટિંગ ટૂંક સમયમાં પ્રાઇમ મિનિસ્ટરનો ચૂંટણી પતી જાય, હારી જાય પછી લગ્ન કરવાના છે. તો ચૂંટણી પહેલા જાહેર જીવનમાં પડેલા માણસોએ પોતાની જાતને પ્રજા સમક્ષ ખુલ્લી મૂકવી જોઈએ એ આશયથી આજે અમદાવાદ શહેરમાં સાપુર દરવાજાથી નીકળી હવે ગીતા મંદિર સુધી આ વરઘોડો જવાનો છે ને ગીતા મંદિરમાં કાયદેસર મારવા બાંધીને અમે લગ્ન કરાવવાના છે. આ વરઘોડો અમદાવાદના મુખ્ય માર્ગો પર ફરીને લોકોના પ્રશ્નો અને મોદીના ભ્રષ્ટાચારો પર મારો ચલાવવા માટે કાઢવામાં આવ્યો હતો. આ સાથે મોદી દ્વારા કરવામાં આવતા વિકાસને પણ પડકારવામાં આવ્યો હતો. મહિલાઓ જ્યાં સુરક્ષિત નથી તો ક્યાં વિકાસની વાતો કરે છે મુખ્યમંત્રી, તેવા સવાલો મહિલા કોંગ્રેસી કાર્યકરોએ કર્યા હતા. કેમેરામેન મીત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.